स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। તપઋતુના પહેલા અઠવાડિયાનો ગુરુવાર. આજે આપણે ઇન્સ્ટન્ટની દુનિયામાં જીવીએ છીએ, એટલે આપણને બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ છીએ. પ્રભુ પિતા આપણી વિનવણી કાને ધરશે, પણ આપણા સમય સંજોગ અનુસાર નહીં, પણ યોગ્ય સમય અનુસાર. પ્રભુ જે આપશે અને જ્યારે આપશે તે આપણે માટે યોગ્ય હશે એવી શ્રદ્ધા મારામાં છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 7, કડી 7-12. માંગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણા ખુલી જશે. કારણ જે કોઈ માંગે તેને મળે છે, જે કોઈ શોધે તેને જડે છે, અને જે કોઈ ખખડાવે તેને માટે બારણા ખુલે છે. તમારામાં એવો કોણ છે જે પુત્ર રોટલો માંગે તો રોડું આપે, અથવા માછલી માંગે તો સાપ આપે? આમ તમે ખરાબ હોવા છતાં પોતાના બાળકોને સારી વસ્તુ આપવાનું સમજો છો, તો તમારા પરમપિતા પોતાની પાસે માગનારને સારી વસ્તુ આપે જ, એમાં શંકા શી? લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હો, તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તો. એ જ નિયમ સંહિતા અને પયગંબરોની વાણીનો સાર છે. स्नेहदा स्पन्दन स्पन्दन। એક અજ્ઞેયવાદી એવો માણસ જે માને છે કે ઈશ્વર વિશે આપણને કાંઈ ખબર જ નથી કે ખબર જ ન પડી શકે. તેની દરિયાઈ મુસાફરી દરમિયાન વહાણમાં એક કેથલિક પુરોહિત જ્યાં બોધ આપતા હતા તે તરફ જતો હતો. ત્યાં તેણે એક બાજુએ આરામ ખુરશીમાં હાથ ફેલાવીને બેઠેલા એક વૃદ્ધ અને અશક્ત માજીને જોયા. આ માણસે ગમ્મત માટે એની પાસેના 2 સંતરા માજીના ફેલાવેલા બંને હાથની હથેળીમાં મૂકી દીધા. થોડા સમય પછી તે માણસ એ જગ્યાએ પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે પેલા માજી ટેસથી સંતરા ખાઈ રહ્યા હતા. પેલા માણસે પૂછ્યું, માજી, સંતરાની મજા માણી રહ્યા છો ને? માજી બોલ્યા, મારા પિતા ખૂબ પ્રેમાળ અને ભલા છે. અજ્ઞેયવાદીએ પૂછ્યું, તમારા પિતા હજુ પણ જીવે છે? હા, બિલકુલ જીવંત છે, માજીએ જવાબ આપ્યો. માજીએ વાત આગળ વધારી, આ વહાણમાં કેટલાય દિવસથી મને દરિયાઈ માંદગી થઈ ગઈ છે, તેથી હું અસ્વસ્થ છું. અહીં પેન્ટ્રીમાં ફળ નથી અને મને સંતરું ખાવાની ખૂબ ઈચ્છા થઈ હતી, જેના માટે હું પ્રાર્થના કરતી હતી કે પ્રભુ ઈસુ મારા માટે એક સંતરું મોકલી આપો. અને જુઓ તો ખરા, ઈસુએ 2 સંતરા મોકલી આપ્યા. અજ્ઞેયવાદી અવાક થઈ ગયો અને ત્યાં હાજર કેથલિક પુરોહિત પાસે સ્નાન સંસ્કાર માટે દોડી ગયો. આજના શુભ સંદેશમાં ઈસુ પ્રાર્થનાથી બધું મેળવી શકાય છે એના માટે તેમની લાક્ષણિક ઢબે કહે છે કે માગવાથી મળશે, શોધવાથી જળશે અને ખખડાવાથી બારણા ખુલી જશે. ઈસુ દુનિયાવી પિતાનો દાખલો આપે છે જે પોતે ગમે તેવો હોય પણ પોતાના સંતાનો માટે જે સારું હોય એ જ આપે છે કે એ જ કરે છે. આપણો અનુભવ છે કે આપણે ઘણી પ્રાર્થનાઓનો ઈશ્વર તરફથી પ્રતિસાદ નથી મળતો અથવા જલ્દી નથી મળતો. આનો જવાબ આપણા જીવનમાંથી જ મળી શકે એમ છે. કોઈ 10-12 વર્ષનો છોકરો મોટરસાઇકલ માગે તો પિતા આપે ખરા? દીકરો રોજ માગે તો પણ નહીં જ આપે, કારણ કે બાળકોને શું આપવું અને ક્યારે આપવું, યોગ્ય છે કે નહીં એ મા બાપ સારી રીતે જાણતા હોય છે, એટલે યોગ્ય વસ્તુ યોગ્ય સમયે જ આપતા હોય છે. આપણી અને ઈશ્વર વચ્ચે પણ આવું જ છે. જેમ અમુક ઉંમરે અને વિશેષ કરીને બાળપણ અને યુવાનીમાં બાળકો મજા કે ઉન્માદમાં કઈ વસ્તુ સારી છે કે નહીં તેની સમજ ધરાવતા નથી, એ જ રીતે આપણે પણ ઘણીવાર આપણા સંતાનોની જેમ આપણી માંગણીઓ વિશે સમજી શકતા નથી. આવા સમયે આપણે આપણી મા બાપ તરીકેની ભૂમિકા યાદ રાખીને ઈશ્વર જે યોગ્ય હશે તે યોગ્ય સમયે આપશે કે કરશે એવી શ્રદ્ધા સાથે પ્રાર્થના કરતા રહીએ, એ જ ઈશ્વરમાં આપણી શ્રદ્ધાની નિશાની છે.
આજે સોફ્ટ સ્કિલ્સ ટ્રેનર જે વાત કહે છે તે વાત ઈસુએ હજારો વર્ષ પહેલાં કહી હતી કે લોકો તમારી સાથે તમે ઈચ્છતા હો એ રીતે વર્તે તેવું જ તમે પણ તેમની સાથે વર્તો. ઈસુ પોતાના આ કથનને નિયમ સંહિતા અને પૈગંબરોની વાણીના સાર તરીકે રજૂ કરે છે. સાચે જ એક માણસ બીજા સાથે આ રીતે વર્તવા માંડે તો દુનિયામાં શાંતિ અને સમાધાનનું વાતાવરણ જ ફેલાયેલું જોવા મળે. બીજા કરશે કે નહીં એની ચિંતા કર્યા સિવાય આપણે પોતે તો શરૂઆત કરી જ શકીએ ને. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. તે છે મારો મુક્તિદાતા, તે છે મારો એકમાત્ર એ મારો આશ્રય, મારો તારણહારો. તે છે મારો રક્ષણહારો, તે છે મારો રક્ષણહારો. હવે કોઈથી કદીએ હું તો નવથલી પડવાનો, હું તો નવથલી પડવાનો. પડી જવાની અણી ઉપરની દીવાલ હો ન જાણે ઢળતો કોટ હો ન જાણે. ભેળા થઈને ક્યાં લગી મુજને પૂરો કરવા મથશો એક માનવી ઉપર તૂટી પડશો. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. એક જ એ છે મારી આશા, એક જ એ છે મારી આશા. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. તે છે મારો મુક્તિદાતા, તે છે મારો મુક્તિદાતા. હું સત્તાધીશ એવું કહ્યું તે ઈશ્વર વારંવાર તોય કરુણાનો ભંડાર. એ પણ જાણું પ્રભુજી કે તું માનવ
ઈશ્વર મારો ઉગાર કરીને રાખે આબરૂ મારી, મુજે રક્ષક શક્તિશાળી. એ જ આપણું શરણું હે જન, નિત્ય ભરું ધારો. બોજો દિલનો ત્યાં ઉતારો, બોજો દિલનો ત્યાં ઉતારો. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને બળતી શાતા. કેવળ પ્રભુ ચરણમાં મારા જીવને વળતી શાતા. એ છે મારો મુક્તિદાતા, એ છે મારો મુક્તિદાતા. એકમાત્ર એ મારો આશ્રય, મારો તારણ